હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વરસાદની શરૂઆત થઈ ગઈ છે લગભગ આખા ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ, અને આપ સૌનું સ્વાગત કરું છું ફેસબુક લાઈવ વિથ ડૉક્ટર જ્યોતિક બચેત સાથે સાફલ્ય માઇન્ડ એન્ડ બોડી ક્લિનિકના આ ફેસબુક પેજ ઉપર. મોન્સૂન અને વર્ષા ઋતુનો આરંભ થયો છે. લોકોમાં ઉમંગ અને ઉત્સાહ પણ પ્રસરાયો છે, અને સાથે સાથે આ વિષયની વાત કરવી હતી એટલે ઘણા લાંબા સમય પછી આ ફેસબુક લાઈવ ફરી એકવાર તમારી સમક્ષ આવી ગયો છું. હું વાતો કરીશું, લાઈવ ક્વેશ્ચન્સના આન્સર પણ આપીશું, અને જે કોઈ લોકો ફેસબુક લાઈવ પર જોડાઈ રહ્યા છે સૌનું સ્વાગત છે. અને આજનો વિષય પણ આપણી ઋતુ સિઝનને અનુરૂપ છે, ક્લાઉડી વેધર એન્ડ મેન્ટલ હેલ્થ, વાદળિયું વાતાવરણ અને માનસિક આરોગ્ય. ઋતુ સિઝનની અસર માણસના શરીર પર જ નહીં પણ મન પર પણ એની ઊંડી છાપ છોડતું હોય છે. ખાસ કરીને જ્યારે વાદળની વાત આવે કે વરસાદની વાત આવે, અને એમાં પણ વરસાદ આવવાનો હોય એ પહેલાં થતો જે બફારો કે વાતાવરણમાં જે હ્યુમિડિટી હોય છે, ઉકળાટ હોય છે, અથવા પૃથ્વી જે છે એ તૈયાર થતી હોય છે વર્ષા ઋતુના સ્વાગત માટે. અને એ જે સમય હોય છે ત્યારે ખૂબ જ ઇંતજારીનો સમય, અને વારંવાર એક જ વાતની ચર્ચાનો એ સમય હોય છે કે બસ હવે વરસાદ પડે તો સારું. ચર્ચાઓ ઘણી થતી હોય, વરસાદની રાહ જોવાતી હોય, અને ઉકળાટ અને ગરમીનો કોઈ પાર ન હોય. અને એવા સમયમાં સિઝન ડબલ થતી હોય છે, અને જેમ મેં અગાઉ વાત કરી એમ કે પછી વરસાદ કે વર્ષા ઋતુ એ પૂર જોશમાં ગાજવીજ સાથે ઘનઘોર કાળા વાદળો લઈને બધી તૈયારી સાથે જેમ આપણને આશીર્વાદ આપે એમ વરસાદ આવતો હોય છે. તો જે લોકો ફરીવાર બધાનું સ્વાગત કરું છું, જે લોકો ફેસબુક લાઈવ પર જોડાઈ ગયા છે, તમારા ક્વેશ્ચન્સ તમે અહીંયા પૂછી શકો કોમેન્ટ સેક્શનમાં. માનસિક આરોગ્યને લગતી વાત અને કોઈ પણ તમારા મનના પ્રશ્નો હોય એને ટાઈપ કરીને અહીંયા તમે પૂછી જ શકો છો. તો વાદળિયું વાતાવરણ ની મન પર અસર શું થતી હોય છે? હવે આમાં એટલી બધી વેરાયટી કે એટલી બધી આમાં અલગ અલગ મનની અનુભૂતિ છે કે જે એક લાઈવમાં સાંકળીને કહેવી કે એક લાઈવમાં બધું કહેવું અઘરું છે. પણ મુખ્ય મુદ્દા આપણે વાત કરીએ તો કે એક તરફ જ્યાં વરસાદના આવવાથી ખેડૂત વર્ગ અથવા તો ઘણા બધા લોકો કે જે લોકોનો સ્વભાવ ઉત્સાહી છે, જે લોકોનો સ્વભાવ પ્રેમી છે, જે લોકોનો સ્વભાવ આનંદ ઉત્સાહથી ભરપૂર છે, કે જે લોકોને બહાર ફરવું ખાવું ગમે છે, એ લોકો વરસાદનું નામ સાંભળી કે વરસાદના ટીપાનો અવાજ સાંભળીને ખૂબ જ ઉમંગમાં અને ઉત્સાહમાં આવી જતા હોય છે. ખેડૂત વર્ગ જે છે એ તો આખું વર્ષ આ જ ઋતુ માટે રાહ જોઈને બેઠો હોય છે. એટલે ઇંતજારી જ્યારે પૂરી થાય છે ત્યારે મનની અંદર એક હળવાશનો અનુભવ થતો હોય છે. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો વરસાદ આવવાથી જે હવા વહેતી હોય એને કારણે જે મનની અનુભૂતિ થતી હોય, મનમાં જે ટાઢક ફેલાતી હોય,
માટીની સુગંધ પ્રસરાતી હોય અને સાથે સાથે વરસાદના ટીપા કે વરસાદના પાણીનો અવાજ જે ખળખળ વહેતો હોય છે એ સાંભળીને માનસિક શાંતિનો અનુભવ થતો હોય છે. આવી ઋતુમાં ઘણા લોકો પોતાની બાલ્કની અથવા તો પોતાના ટેરેસ પર અથવા તો ચોગાનમાં પહેલાં વરસાદને આવકારવા માટે પહેલાં વરસાદમાં નહાતા પણ હોય છે અને એક અલગ જ પ્રકારનું એ દ્રશ્ય જોવા મળતું હોય છે. નાના છોકરાઓથી ટાબરિયાઓથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી બધા જ લોકો આ ઋતુને આવકારતા હોય છે. એ જેમ મેં વાત કરી એમ કે વરસાદની અને વાદળની મન પર પોઝિટિવ અસરો ઘણી બધી છે. મોન્સૂન અને વર્ષા ઋતુ મનને તૃપ્ત કરે છે, મનને સંતોષ અથવા આનંદ પહોંચાડે છે, હળવાશ અને ઠંડક આપે છે અને સાથે સાથે વારંવાર એ પણ પુરવાર કરતી જાય છે કે ભાઈ હળવાશ કે ઠંડક કે આનંદની અનુભૂતિ કરવી હોય તો એને માટે આકરો તાપ કે તડકો તો સહન કરવો પડશે જ. જેવા કર્મો, જેવા આપણા કામ, એટલો આકરો તડકો, એટલી સ્ટ્રગલ, એટલી ને એટલી રિઝલ્ટની રાહ. એટલે કુદરત આ વરસાદની ઋતુથી આપણને ડિલેડ ગ્રેટિફિકેશન એટલે તમે ધીરજ રાખો, ફળ સારું મળશે, સરસ મળશે, પૂરજોશમાં મળશે, મબલક મળશે, એવી દરેક વર્ષા ઋતુની સાથે એ સંદેશ આપણને મળતો હોય છે. જેમ મેં અગાઉ વાત કરી એમ કે ઉકળાટ, બફારો અને અસહ્ય ગરમીથી પસાર થઈને જ માણસ વર્ષા ઋતુ સુધી પહોંચી શકે છે. તો જીવનની આવી માર્મિક વાતો પણ વરસાદની જે સિઝન છે શીખવાડતી જાય છે. હવે વાત એ આવે છે કે ખરેખર આ વરસાદને કારણે મન પર કે માનસિક આરોગ્ય પર શું અસર થઈ શકે? કારણ કે વિજ્ઞાન બહુ ક્લિયરલી વાત કરે છે કે જેમ ઋતુના ફેરફાર થતા હોય છે એમ મનમાં પણ એ ઋતુને અનુરૂપ એક્ઝેક્ટલી એના જેવા ફેરફાર મનમાં થતા હોય છે. એના વૈજ્ઞાનિક કારણો વિશે પણ આજે આપણે વાત કરીશું. પણ દાખલા તરીકે તમે જોયું હશે કે ઘણીવાર વરસાદના ઘનઘોર વાદળ ઘેરાય ત્યાં અમુક લોકો બિલકુલ ઉદાસ થઈ જાય, નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય, ચીડિયા કરે, અથવા તો જાણે વરસાદ જે છે તો આવો જ ના જોઈએ, કેટલી ગંદકી થાય, કેટલા ખાબોચિયા ભરાય, કેટલું પાણી અને કપડાં સુકાય નહીં, ભેજ રહે વાતાવરણમાં, એવી બધી વાતો કરતા હોય. અથવા જ્યારે વાદળ છવાનું શરૂ થઈ જતું હોય, જ્યારે ઘેરાવાનું શરૂ ત્યારે ઘણા લોકોને પેટની તકલીફ, પાચનની તકલીફ, ગેસ વાયુની તકલીફો, સાંધાના દુખાવા, માથાના દુખાવા, હાથ પગ કમર અકળાઈ જવું, વાયરલ ઇન્ફેક્શન થવા, આવા જાતના સિમ્ટમ્સ પણ જેમ વરસાદ આગળ પડતો જાય એમ થયા કરતું હોય છે. ઘણા લોકો આને ડબલ સિઝન પણ કહેતા હોય છે. તો આવા બધા સિમ્ટમ્સ શું કરવા થતા હશે અને આનું ને માનસિક આરોગ્ય સાથે શું કનેક્શન છે? તો આવો આજે વાત કરીએ આપણે. માનસિક આરોગ્ય અને મેન્ટલ હેલ્થના જેટલા રિસર્ચિસ થયા છે આટલા વર્ષોમાં, એમાં સિઝનને રિલેટેડના મૂડના બદલાવ, સિઝન અને રિલેટેડના વિચારોના બદલાવ, સિઝન અને બ્રેન ફંક્શન, એમાં ઘણી બધી વાતો આવરી લેવામાં આવેલી છે. જેમ જેમ વાદળ ઘેરાવાનું શરૂ થાય એમ અમુક વ્યક્તિઓ કે જે લોકો પહેલેથી સ્વભાવથી અતિ સેન્સિટિવ છે અથવા તો વધારે પડતા ચોકસાઈ કે વધારે પડતા પરફેક્શનવાળી એક તાસીર ધરાવે છે, અથવા તો
જે લોકોને શરીરમાં એસિડિટી કે પિત્તનું પ્રમાણ વધારે રહે છે એને આ વર્ષા ઋતુમાં ખૂબ જ તકલીફ થતી હોય છે. વિજ્ઞાન એવું કહે છે કે આ પર્ટિક્યુલર પ્રકૃતિના લોકો અથવા તો વારસાગત પણ જે લોકોને વરસાદથી અણગમો હોય કે ઘરમાં આખા ઘરમાં જ એવી ચર્ચા થતી હોય કે વરસાદ તો બિલકુલ અમને ગમતો જ નથી, અમને તો આ સિઝન બિલકુલ ગમતી નથી, એવી વાતો નાનપણથી સાંભળેલી હોય, અથવા ભૂતકાળમાં એવી કોઈ જગ્યાએ ફસાઈ ગયા હોય કે પોતે એ જગ્યાએથી બહાર જ ન નીકળી શકે વરસાદના હિસાબે. દાખલા તરીકે ગંભીર ટ્રાફિકમાં ફસાયેલા હોય, દાખલા તરીકે ખૂબ ટ્રાફિક જામ છે ને પાણી ભરાઈ ગયા છે ને ત્યાંથી નીકળી શકાય એમ નથી, અથવા તો કોકને ત્યાં ગયા છે, કોઈ કામે ગયા છે ને ખૂબ વરસાદ આવી ગયો ને હવે ત્યાં રોકાઈ જવું પડે છે કે હવે વિલંબ થાય છે, રાહ જોવી પડે છે, અથવા તો વરસાદને કારણે કોઈક હોનારત કે અકસ્માત થયા હોય ને એવા સમાચાર હોય કે પોતે પણ એમાંથી પસાર થયેલા હોય, અથવા વરસાદને કારણે કોઈ જીવન જરૂરિયાતની વસ્તુઓથી એ દૂર રહ્યા હોય, તો આવા સંજોગોમાંથી જે લોકો પસાર થયા હોય છે એને વાદળો પ્રત્યે ફોબિયા ડેવલપ થાય છે. ફોબિયા એટલે એક અકારણનો અને અતિરેક ડર. એ ફોબિયાને નેફોફોબિયા કહેવામાં આવે છે કે વાદળો જેમ જેમ ઘેરાતા જાય એમ માણસનું મન અંદરથી બેચેની અનુભવે, હતાશા અનુભવે, નિરાશા અનુભવે, ઉદાસીનતા અનુભવે, મૂંઝવણ અનુભવે. સાથે સાથે આ નેફોફોબિયા એટલે વાદળોના ડરની સાથે ઘણા લોકોને વરસાદનો ડર પણ હોય છે, જેને ઓમ્બ્રોફોબિયા કહેવામાં આવે છે, કે વરસાદ ટાળવાનો પ્રયત્ન કરે, વરસાદી માહોલ ટાળવાનો પ્રયત્ન કરે, વરસાદ હોય તો ઘરની બહાર નીકળે નહીં, બને ત્યાં સુધી કોઈ કામ હોય તો એને મુલતવી પોસ્ટપોન કરી નાખે, કારણ કે વરસાદ આવવાનો છે એવું વિચારીને, પૂર્વધારણા કરીને. ઘણીવાર તો હવામાન ખાતું તો પછી પ્રેડિક્શન આપતું હોય, પણ જે લોકોને ફોબિયા હોય એ એના કરતાં પહેલાં જ એવું પ્રેડિક્ટ કરી લેતા હોય છે કે ભાઈ વરસાદ આવશે ને મહા મુશ્કેલી થશે. એટલે આ જે અકારણનો ને અતિરેક ડર છે કે જે રોજબરોજના જનજીવન કે રોજબરોજના ફંક્શનિંગ, રોજબરોજની જીવનશૈલીમાં એક વિક્ષેપ પાડે છે, પ્રગતિ અટકાવે છે, એ આવી ઋતુમાં બહુ કોમનલી જોવા મળતો હોય છે. અને એટલે જ તમે જોયું હશે કે ઘણા લોકો જે છે એ જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી એવી વાત કરતા હોય છે કે પડે તો સારું, પડે તો સારું, વરસાદ આવે તો સારું. અને જેવો વરસાદ ચાલુ થાય અને હજી એકાદ દિવસ જ ગયો હોય એટલે એ લોકોનું મંતવ્ય બદલાઈ જાય ને એમ કે વરસાદ હવે જાય તો સારું. કારણ કે એમનું મન જે છે એ આ વરસાદ, એના વાદળ અને એની આખી જે કુદરતી પ્રક્રિયા છે એનાથી પ્રભાવિત થઈ જાય છે. એ થવાનું કારણ એ છે કે જ્યારે વરસાદયું માહોલ થાય કે વાદળિયું વાતાવરણ થાય ને ઘનઘોર કાળી ઘટાઓ જેવા વાદળ ઘટાદાર વીજળીના કડાકા ભેર જ્યારે તૈયારી થતી હોય ત્યારે એ લોકોના બ્રેન સ્ટ્રક્ચરની અંદર સિરોટોનિન અને ડોપામાઇન નામના 2 કેમિકલ આવે છે, એના લેવલ ઓછા થવા માંડે. સાથે સાથે શરીરમાં કોર્ટિસોલ નામનું જે કેમિકલ છે જેને આપણે શરીરનું સ્ટીરોઇડ કહીએ છીએ એના લેવલ નોર્મલ કરતાં અપ જતા રહે. એટલે મનની અંદર એક ટેન્શન, એક ચિંતા, એક અકારણનો ગભરાટ ઉદ્ભવે. મન એવું વિચારે કે આ તો બહુ જ અતિ ગંભીર અને અતિ જટિલ પરિસ્થિતિ છે અને વરસાદને વાદળ્યું થશે તો એમાં મારું શું થશે? હું ધારો કે વરસાદમાં ફસાઈ જઈશ તો એમાંથી બહાર કેવી રીતના નીકળીશ? મારા પરિવારના લોકોને બહુ જ વરસાદ પડશે ને ક્યાંક કોઈક જગ્યાએ કામ અટકશે તો એ લોકો શું કરશે? આવા વિચારોમાં એ લોકો ગૂંચવાઈ જતા હોય છે અને એને કારણે સ્ટ્રેસ રિસ્પોન્સ શરીરમાં શરૂ થતો હોય છે. અને સ્ટ્રેસ રિસ્પોન્સ જ્યારે શરીરમાં શરૂ થાય તો શરીર અને મન બેયના લક્ષણો સાથે સાથે શરૂ થતા હોય છે. શરીરના કયા લક્ષણ? તો રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવી. કેમ? કારણ કે શરીરમાં સ્ટ્રેસ છે, વરસાદના પ્રત્યે, વાદળ પ્રત્યે
અને આખી સિઝન પ્રત્યે. એટલે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. અને એટલા જ માટે તમે જોયું હશે કે ઘણી વખત જેવો વરસાદનો હજી માહોલ થાય ત્યાં ફેમિલી ડૉક્ટરને ત્યાં લાઈનો લાગવાનું શરૂ થઈ જાય, અથવા શરદી ઉધરસની બધી તકલીફો શરૂ થઈ જાય. કેમ? કારણ કે સતત વ્યક્તિ ટેન્શન ને તણાવમાં છે. અને આવું ઇમ્યુન સિસ્ટમ, રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય એટલે શરીરમાં એલર્જીનું પ્રમાણ પણ વધી જતું હોય છે. બીજું, શરીરના દુખાવા એ શરૂ થઈ જાય. સાંધાના દુખાવા, ખાસ કરીને જે લોકોને શરીરમાં બીજો કોઈ જ રોગ નથી, એને આ ભેજવાળી ઋતુને હિસાબે ફાઇબ્રોમાયલ્જિયા અથવા સ્નાયુ અને નસોના દુખાવા શરૂ થઈ જતા હોય છે, જેમાં રિપોર્ટ સંપૂર્ણપણે નોર્મલ આવ્યા હોય છે. પાચન ક્રિયા મંદ ગતિએ ચાલવા માંડે. ઘણા રિસર્ચ પેપર તો એવું કહે છે કે માણસને 2 મગજ હોય છે, એક અહીંયા માથામાં અને બીજું પેટમાં. તો જ્યારે પેટ કે પાચન તંત્ર બધું વિખેરી જાય, કે એમાં પાચન તંત્રની ગતિ મંદ પડી જાય, તો ત્યારે માનસિક તકલીફો પણ થતી હોય છે. એવા સમય દરમિયાન ઘણા લોકોને છાતી ભારે થવી, માથું ભારે થવું, ઉલટી ઉબકા થવા, ચક્કર આવવા, અથવા તો એસિડિટી થવી, અને એની સાથે મને કોઈ ગંભીર રોગ થઈ જશે કે મને કોઈ સિરિયસ રોગ થઈ જશે એવા વિચારો આવવા. અને જ્યારે આ ગેસ અને આ બધી વાયુની પ્રકૃતિ શરીરમાં ફરતી હોય ત્યારે વ્યક્તિ ખાવાનું ટાળે, પૌષ્ટિક ખોરાક લેવાનું ટાળે, કસરતનું ટાળે, ડરી ગભરાઈને ઘરમાં બેસી રહે. એની સાથે મનની તકલીફો, જેમ કે મૂડ ન રહેવો, ઊંઘ ન આવવી, ભૂખ ન લાગવી, શરીરમાં સ્ફૂર્તિનો અભાવ લાગવો, એકાગ્રતા ન લાગવી, વિના કારણે જૂની વર્ષો જૂની વાતો, પીડાદાયક અનુભવો યાદ આવવા, યાદશક્તિ કે એકાગ્રતાની તકલીફો થવી, આ બધી તકલીફો એ સિઝનની વાદળની મન પર અસરને કારણે થાય છે. તો મેં જેમ વાત કરી એમ કે ઘણા બધા કારણો વિજ્ઞાનના રીતે મગજના જે રસાયણો અથવા તો અમુક જીવનના અનુભવો આ સિઝનના રિલેટેડ તકલીફોને જન્મ આપે છે. બીજો એક અગત્યનો રોગ છે જેને કહીએ છીએ સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર. આ રોગ વિશે આપણે પહેલાં પણ એકવાર વિડીયોમાં વાત કરેલી છે કે જેવી સિઝન બદલાય એટલે વ્યક્તિના મૂડમાં તરત ને તરત પરિવર્તન આવી જાય. કારણ કે સૂર્યપ્રકાશ એ આપણા મૂડ માટે, આપણા મૂડને નોર્મલ અવસ્થામાં રાખવા માટે ખૂબ જરૂરી છે. અને જ્યારે સૂર્યપ્રકાશ ઓછું થાય ત્યારે મૂડ સ્વિંગ થાય, અપ એન્ડ ડાઉન થાય. એટલે ઘણા લોકોને આવી સિઝનમાં અકારણ ગુસ્સો આવે, વિના કારણે નાની વાત પર ચીડિયાપણા કરે, જિદ્દી સ્વભાવ કે જિદ્દી વર્તન કરે, જિદ્દી ડિમાન્ડો કરે. ઘણી વખત પોતાનું ધાર્યું ના થાય તો ગુસ્સાના એટલા મોટા એપિસોડ આવે કે બૂમાબૂમ ઘાટાઘાટી થતી હોય, ઘણીવાર વસ્તુનું નુકસાન પણ થતું હોય. તો એ આ અસરોને હિસાબે થાય છે. બીજું, આ જ પર્ટિક્યુલર સિઝન એવી છે કે જેમાં મેક્સિમમ પાણી આજુબાજુ જોવા મળતું હોય. ભારત જેવા દેશમાં ખાબોચિયા અથવા તો ઘણી વખત છત પરથી પાણી ટપકવા અથવા તો ઘરમાં પણ ભેજનું પ્રમાણ વધી જતું હોય છે. અને જે લોકોની પ્રકૃતિ વધારે ચોખ્ખાઈ રાખવાવાળી હોય કે વધારે ચોકસાઈવાળી કે પરફેક્શન કે ક્લેનલીનેસનું ઇન્ક્લિનેશન હોય, એને ઓબ્સેસિવ કમ્પલ્સિવ સિમ્ટમ્સ કે લાવો તરત ને તરત કપડાં સૂકવી લઉં, લાવો તરત ને તરત બધું સાફ સફાઈ કરી લઉં, વારંવાર રિપીટેશનમાં એ કરતા જાય. હજી તો વ્યક્તિ બચારો બહારથી આવ્યો જ હોય અને એને હજી દરવાજાના ઉંબરે જ ઊભા રાખીને ફટાફટ બધા કપડાં વપડા મૂકી દો, રેનકોટ છત્રી બત્રી બધું ઘરની બહાર રાખી દો, એવી વાતો કરતા હોય. ઘણીવાર તમે એવું પણ જોયું હશે કે ઘણા લોકો વરસાદથી બચવા માટે પોતાના જે પેન્ટ હોય એ એટલા બધા ઉપર ચડાવી દે કે જાણે એમાં એક પણ છાંટો વરસાદનો કે પાણીનો પડવો ન જોઈએ. 1-2 રેનકોટ આખું બધું ઢાંકીને જતા હોય છે કે જેથી કરીને ભાઈ અમને કશું પણ વરસાદનું કોઈ પણ એક રજકણ પણ અડવી ના જોઈએ. કેમ? કારણ કે એ લોકોને ડર ને ગભરાટ થાય છે, એ લોકોને ગંદકીથી અને બીમારીથી બીક લાગતી હોય છે.
અને એટલા માટે આવા વર્તનો થતા હોય છે. વૃદ્ધાવસ્થાની વાત કરીએ તો વૃદ્ધોને આ સિઝનમાં ખાસી મુશ્કેલી થતી હોય છે, કારણ કે એ લોકો બહાર નથી જઈ શકતા, બહાર જોખમ હોય છે, એટલે ઘરમાં ને ઘરમાં એ લોકો પૂરાઈ રહે છે ને એને કારણે વિધાઉટ એની એક્ટિવિટી, કોઈ પ્રવૃત્તિ ન હોય એવામાં એમને કંટાળો ચડે છે, અને કંટાળાને કારણે એમની રૂટીન, બધી રોજિંદી પ્રક્રિયા અને મૂડની અવસ્થા પણ બદલાયા કરતી હોય છે. આપણે જોવા જઈએ તો મોટા ભાગના તહેવારો એ આ વરસાદની સિઝનમાં આવતા હોય છે. એવું કેમ છે? એનું પણ વૈજ્ઞાનિક કારણ છે કે લોકો એકબીજાને મળે, એકબીજાની વાતો શેર થાય તો મૂડમાં પરિવર્તન આવે. તો હવે આનો રસ્તો શું, એના વિશે વાત કરીએ, કે સિમ્ટમ વિશે આપણે વાત કરી, કારણો વિશે વાત કરી, કયા કયા રોગ હોય એના વિશે પણ વાત કરી. તો આ વાદળ છાયા વાતાવરણની કે વાદળિયાની અસર જો મન પરથી આપણે ઓછી કરવી હોય તો એના માટે શું કરી શકાય? તો સૌથી પ્રથમ તબક્કામાં કે જે કંઈ ફેસ્ટિવલ આવે છે એમાં યથાશક્તિ જે પણ હોય લોકોને મળવાનું રાખો. ફોન પર નહીં, વિડીયો કોલ પર નહીં, બને તો રૂબરૂ મળવાનું રાખો, વાતચીત કરો. જે કોઈ નાના મોટા તહેવાર, નાની મોટી જે ઉજવણી કરતા હો કે ઉજવણી ના પણ કરતા હો તો તહેવારના બહાને પણ વાતચીત કરવાનું રાખો. વાતચીત કરવાથી વાદળિયા વાતાવરણને કારણે જે તમને હતાશા કે મનમાં ઉદાસી હશે એમાં ઘણી હળવાશ અનુભવાશે. જે અત્યારે ટ્રેન્ડ જોવા મળ્યો છે કે તહેવારોમાં લોકો બહારગામ જતા રહે છે, ટ્રેન્ડને કારણે લોકો એકલવાયા થઈ ગયા છે. પણ ખરેખર તો વરસાદની ઋતુમાં આ બધા તહેવારો એટલા માટે જ આવતા હોય છે કે લોકો હળે મળે અને મન એ લોકોનું હળવું થાય. બીજું કે બને ત્યાં સુધી રૂટીન ડિસ્ટર્બ ન કરવું, સમયસર ઊંઘવું, સમયસર ખાવું અને બને ત્યાં સુધી ઘરનો પૌષ્ટિક આહાર લેવો. આ સિઝન એવી છે કે ત્યાં ઈચ્છા ઘણી થતી હોય, બહારના ફાસ્ટફૂડ કે બહારના ખાવાનાની ઈચ્છા એકદમ ચરમસીમાએ હોય, પણ વાત સંયમ રાખવાની છે, વાત તબિયત સાચવવાની છે. કારણ કે જેવો ખોરાક આપણે પેટને આપીશું, પેટ એ રીતે એનું પાચન કરશે ને એની અસર જે મન પર પડે છે એ પણ એ રીતના જ થશે. તો આહાર એકદમ પૌષ્ટિક રાખીએ. ઊંઘનું પણ વાત એ છે કે ઘણીવાર વરસાદ પડતો હોય અથવા વાદળિયું થાય તો એવું થાય કે ચલો ભાઈ આપણે એન્જોય કરવા વરસાદમાં ક્યાંક વોકિંગ પર મોડી રાતે નીકળી જઈએ. પણ એવું કરવાથી તમારા મગજના રસાયણો જે સૂર્યપ્રકાશથી ટેવાયેલા છે એ અનિયમિત થશે. એને કારણે બીજે દિવસે આળસ, થાક, શરીરના દુખાવા, સુસ્તી એ વધારે આવશે. તો નિયમિત સમય ઊંઘી જવું, એક્ટિવ રહેવું. ગમે તેટલા પાણી ભરાયેલા હોય, ગમે તેટલું વરસાદ હોય કે ગમે તે બહાર ગમે તેટલું પૂર જેવી પરિસ્થિતિ પણ હોય તો આપણે ઘરમાં એક્ટિવ રહીએ, નિસાસા ન નાખીએ, નિરાશાવાળી વાતો ન કરીએ. કુદરત જે વરસાદ આપે છે એનો નિકાલ પણ થાય છે. તો બને ત્યાં સુધી નેગેટિવ વાતોની ચર્ચા આ સમય દરમિયાન ના કરીએ, કારણ કે વરસાદ ઘણા લોકો માટે આશીર્વાદરૂપ છે. વરસાદ જો નહીં પડે તો આપણી ફૂડ સાયકલ જ ખોરવાઈ જશે અને વોટર સાયકલ પણ ખોરવાઈ જશે, બે વસ્તુ. એટલે નિસાસા ન નાખીએ, નેગેટિવ વાતો ન કરીએ અને વધુ પડતી ચોકસાઈ અને ચોખ્ખાઈ આ સિઝનમાં ધારો કે ન થાય તો ઇટ ઇઝ ઓકે, ચલાવી લઈએ, 1-3 મહિનાની તો વાર છે. ચોથું જે અગત્યનું ધ્યાનમાં રાખવાનું છે એ છે કે ખરેખર મનની તંદુરસ્તી માટે બને ત્યાં સુધી સંગીતનો સહારો લઈએ, કોઈક મ્યુઝિક સાંભળીએ, સારા બનાવો યાદ કરીએ, ઘરના લોકો સાથે વાતચીત કરીએ અને આ ઋતુને એન્જોય કરીએ. કારણ કે આ તો કુદરત છે. વાદળ ના તમે રોકી શકશો કે ના કોઈ બીજું રોકી શકશે. તો કુદરત પ્રમાણે એ સિઝનો ચાલ્યા જ કરવાની છે. છતાં પણ બહુ મુશ્કેલી થાય કે છતાં પણ બેચેની અનુભવાય, મૂડની તકલીફો, ઊંઘની તકલીફો, વિચારોની તકલીફ, વિચાર વાયુની તકલીફો થાય, સાંધાના દુખાવા થાય, બધી તકલીફો થાય તો ચોક્કસ ડૉક્ટરને મળવું. મનની તકલીફ માટે નજીકના મનોચિકિત્સકને મળી એનું નિદાન કરાવવું કે કયા પ્રકારનો રોગ છે. કારણ કે જે પણ પ્રકારનો ડર કે ગભરાટ કે ફોબિયા છે એનું સાચું નિદાન અને સાચું ઈલાજ એ મનોચિકિત્સક એટલે કે સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર કરી શકે.
જે વસ્તુઓથી ડર લાગતો હોય એનું ક્રમબદ્ધ 1 by 1 તમે સામનો કરશો તો પણ આની અસર આપણે મન પર ટાળી શકીશું, અથવા તો મન આ વર્ષા ઋતુમાં ઉત્સાહસભર આનંદસભર ખીલશે, કરમાશે નહીં. તો આ જ વાત હતી આજની વાદળિયું એટલે કે ક્લાઉડી વેધર એન્ડ મેન્ટલ હેલ્થ પર. જે લોકો ફેસબુક લાઈવ પર જોડાયા છે આપ સૌનો આભાર માનું છું કે તમે વારંવાર ઉત્સાહસભર તમે લાઈવ પર જોડાઓ છો અને મને મોટિવેટ કરો છો. થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઓન ધીસ ફેસબુક લાઈવ. આવા ને આવા નવા જ વિષય, નવા જ ટોપિક અને માનસિક આરોગ્યને લગતી વાતો લઈને પાછા આવીશું, પાછા મળીશું સાફલ્ય માઇન્ડ એન્ડ બોડી ક્લિનિકના આ ફેસબુક પેજ પર. બાકી જે લોકો લાઈવ પર જોડાવાનું ચૂકી ગયા છે, ચિંતા ન કરતા, આ વિડીયો આ પેજ પર રહેવાનો જ છે કાયમી, વર્ષો વર્ષ જ્યાં સુધી ફેસબુક રહેશે ત્યાં સુધી આ વિડીયો રહેવાનો છે, એટલે તમે ફરીથી પણ જોઈ શકો છો. આ વિડીયો અમે યુટ્યુબ પર પણ મૂકતા હોઈએ છીએ, યુટ્યુબ વિડીયો પર, કારણ કે અમારી યુટ્યુબ ચેનલ છે અગેન સાફલ્ય એન્ડ માઇન્ડ એન્ડ બોડી ક્લિનિકની યુટ્યુબ ચેનલ, એના પર આ વિડીયો અમે મૂકતા હોઈએ છીએ, એટલે એ પણ તમે તમારા સમય અનુકૂળતાએ જોઈ શકો. અને આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી રહેશે, તમને માનસિક આરોગ્ય હજુ વધારે ને વધારે સારું રહે, મન તમારું કેળવાય અને વર્ષા ઋતુને, વરસાદને તમે એન્જોય કરી શકો, આનંદ ઉત્સાહથી તમે આ વરસાદનો સમય પસાર કરી શકો, એવી આશા સાથે રજા લઉં છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.